નમસ્કાર. આજે હું એક ઇમ્પોર્ટન્ટ ઇન્કમટેક્સ એલર્ટ શેર કરવા જઈ રહ્યો છું જે સેલેરાઇડ પર્સન્સ અને પ્રોફેશનલ્સને ડાયરેક્ટલી એફેક્ટ કરે છે. રિસેન્ટલી ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે નોટિસીસ ઇસ્યુ કરવાનું શરૂ કર્યું છે ફોર નોન ડિસ્ક્લોઝર ઓફ ફોરેન શેર્સ, ફોરેન બેંક એકાઉન્ટ્સ, ESOPs અને ફોરેન પ્રોપર્ટીઝ. ઘણીવાર આ મિસ્ટેક્સ અનઇન્ટેન્શનલ હોય છે. સેલેરાઇડ પર્સન્સને MNC તરફથી શેર્સ મળતા હોય છે, ફોરેન બેંક એકાઉન્ટ ઓપન થતું હોય છે, પરંતુ ITR ફાઇલ કરતી વખતે શિડ્યુલ FAમાં ડિટેલ્સ ભરેલી નથી હોતી. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને આ ડેટા ફોરેન જ્યુરિડિક્શન પાસેથી ડાયરેક્ટ મળે છે અને એના બેઝિસ ઉપર આ નોટિસીસ ઇસ્યુ થાય છે. આ પ્રોબ્લેમનું સોલ્યુશન પણ છે. તમે રિવાઇઝ રિટર્ન ફાઇલ કરી શકો છો જેની લાસ્ટ ડેટ 31 ડિસેમ્બર 2025 છે. યાદ રાખો, નોન ડિસ્ક્લોઝર ઓફ ફોરેન શેર્સ, બેંક એકાઉન્ટ્સ, પ્રોપર્ટીઝની ₹10 લાખ સુધીની પેનલ્ટીની પ્રોવિઝન પણ છે. સો આ મેટરને લાઇટલી નહીં લેતા. તમારું ITR, EIS, ફોરેન હોલ્ડિંગ રિવ્યૂ કરો અને જરૂર જણાય તો રિવાઇઝ રિટર્ન ટાઈમલી ફાઇલ કરો. પ્રોપર કોમ્પ્લાયન્સ અને ટાઈમલી એડવાઇસ હંમેશા બેટર હોય છે.